કંઈક ઇન્સ્ટન્ટ બનાવવું હોય અને ઘરના બધાને ભાવે એવો ઓપ્શન શોધી રહ્યા હોય તો જરૂરથી બનાવજો આ ખાસ સરળ અને ટેસ્ટી કઢી પકોડા. જરૂરથી ટ્રાય કરવા જેવા છે. આ રેસીપીથી આંગળા ચાટતા રહી જશો. દહીંમાંથી બનતી આ રેસીપીથી પેટ સારું રહે છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ બને છે. આ એક બહુ ટેસ્ટી નોર્થ ઇન્ડિયન રેસીપી છે જેમાં આપણે બનાવીશું બહુ ટેસ્ટી કઢી. આ કઢી બીજી બધી કઢી કરતા અલગ જ હોય છે અને એની સાથે બનાવીશું ખૂબ જ ટેસ્ટી પકોડા. સૌથી પહેલા હું અહીં કઢી માટેનું બેટર બનાવીશ. તો કઢી માટેનું બેટર બનાવવા માટે આપણે ગ્રાઇન્ડિંગ જારમાં ચણાનો લોટ લઈશું. 4 થી 5 ચમચી મેં ચણાનો લોટ લીધો છે. આમાં અડધો કપ દહીં એડ કરીશું. અહીં મેં મોળું દહીં યુઝ કર્યું છે, પણ તમારે કઢી થોડી ખાટી જોઈતી હોય તો અહીં તમારે ખાટા દહીંનો યુઝ કરવાનો, કેમ કે કઢી પકોડામાં થોડી કઢીની ખટાશ હોય તો ખૂબ જ સરસ મજા આવશે. આમાં દહીંવાળી કટોરીમાં જ મેં થોડું પાણી લઈને આમાં નાખ્યું છે. 3 થી 4 ચમચી જેટલું પાણી નાખ્યું છે મેં અહીં. આમાં હું હળદર પાવડર એડ કરીશ. હળદર પાવડર મેં અહીં 1 ચમચી નાખી છે. નેક્સ્ટ આમાં મરચું પાવડર એડ કરીશું. તો આમાં મેં 1 ચમચી કાશ્મીર લાલ મરચાનો પાવડર એડ કર્યો છે. કાશ્મીર લાલ મરચાના પાવડર થી કઢી પકોડામાં કલર ખૂબ જ સરસ આવશે. અહીં બીજું આપણે અડધો કપ પાણી એડ કરીશું. પહેલા મેં 2 થી 3 ચમચી એડ કર્યું હતું અને હાલ અડધો કપ પાણી એડ કર્યું છે. આને હું ગ્રાઇન્ડ કરી દઈશ. એનાથી આપણે વધારે ફેટવું નહીં પડે અને ગ્રાઇન્ડિંગ જારમાં સરસ રીતે ફેટાઈ જશે. આને મેં 1 મિનિટ જેટલું મિક્સર ગ્રાઇન્ડમાં ફેટ્યું છે. એનાથી આ બેટર એકદમ સ્મૂથ અને સરસ થઈ જશે. આને નીકાળી દઈશું અલગ વાસણમાં. આ બેટરમાં બીજું 1 ગ્લાસ જેટલું પાણી હું અહીં એડ કરીશ. ગ્રાઇન્ડિંગ જારમાં બેટર ચોટેલું હોય તો એમાં જ પાણી નાખીને હલાવીને આપણે આમાં નાખી દેવાનું. સરસ પાતળી કઢીનું બેટર બનીને તૈયાર છે. કઢી પકોડા માટે આપણે અહીં બહુ જાડી કઢી નથી બનાવવાની, એકદમ પાતળું જ રાખવાનું છે. તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી. આને હાલ હું અલગ મૂકી દઈશ અને પકોડા માટેનું બેટર બનાવી દઈશ. તો એના માટે અલગ વાસણમાં 1 કપ ચણાનો લોટ લઈશું. આમાં નેક્સ્ટ હું એડ કરીશ કસ્તુરી મેથી. કસ્તુરી મેથી અહીં મેં 1 થી 1.5 ચમચી જેટલી એડ કરી છે. નેક્સ્ટ આમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. બસ આટલું નાખ્યા પછી આને હું સારી રીતે મિક્સ કરી દઈશ. અડધા કપથી પણ ઓછું પાણી મેં અહીં એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરીને આટલી કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવી દઈશું. અને આ રીતે માપીને પાણી તમારે ના રેડવું હોય તો સહેજ પાણી નાખીને આટલું થીક બેટર બનાવી દેવાનું. તમે જોઈ શકો છો કે મેં અહીં કેટલું થીક બેટર રાખ્યું છે. બસ આટલું થીક બેટર રાખવાનું છે તમારે. આમાં 2 થી 3 મીડિયમ મોળા લીલા મરચા એડ કરીશું. તો અહીં મેં મરચા એડ કરી દીધા છે. નેક્સ્ટ આમાં એક નાનો ટુકડો આદુને આ રીતે ક્રશ કરીને કરતા પછી છીણીને એડ કરીશું. 1 ચમચી જેટલું અહીં આદુનું છીણ છે. આને હું સારી રીતે મિક્સ કરી દઈશ. નેક્સ્ટ આમાં હું એડ કરીશ બેકિંગ પાવડર. બેકિંગ પાવડર અહીં વધારે આપણે એડ નથી કરવાનો. લિટલ પિંચ બેકિંગ પાવડર મેં અહીં એડ કર્યો છે, એટલે કે અડધી ચમચીથી પણ સહેજ ઓછું છે. આને સારી રીતે હું અહીં મિક્સ કરી દઈશ. 1 ચમચી તેલ એડ કરીશું આ બેટરમાં. તેલ નાખીને ફરીથી આને મિક્સ કરી દઈશું. અહીં મેં તેલ પહેલાથી ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય પછી જ આપણે પકોડા તળવાના છે. આ રીતે મીડિયમ નાની સાઈઝના પકોડા પાડીશું, કેમ કે તળાશે એટલે આ પકોડા થોડા ફૂલશે અને કઢીમાં 10 મિનિટ માટે આપણે ડીપ કરીને રાખીશું તો પણ આ થોડા ફૂલશે. એટલે બને ત્યાં સુધી નાની નાની સાઈઝના જ પકોડા આપણે અહીં પાડવાના છે. તો આને ગોલ્ડન બ્રાઉન ના થવા દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને ડીપ ફ્રાય કરી દઈશું. બંને સાઈડથી થવા દઈશું. હાઈ ફ્લેમ પર આ પકોડા આપણે નહીં બનાવીએ. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પકોડા અંદર સુધી કાચા નહીં રહે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પકોડા બન્યા છે. આ પકોડા ચા સાથે પણ ખૂબ જ સરસ મજા આપશે. હવે એ જ કઢાઈમાં 1 ચમચા જેટલું હું અહીં તેલ રાખીશ અને એમાં વઘાર કરી દઈશ કઢી માટે. તો એના માટે અડધી ચમચી હિંગ એડ કર્યું છે. થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું. 1 થી 2 લીલા મરચા આ રીતે ઝીણા કાપીને એડ કરીશું. થોડા મસાલા સંતરાઈ જાય એટલે આમાં હું એડ કરીશ મેથીના દાણા. મેથીના દાણા અહીં આપણે અડધી ચમચીથી પણ ઓછા નાખવાના છે. ના નાખવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. આ દાણાને આ તેલમાં ચટકવા દેવાના. કાચા રહી જશે તો કઢી પકોડામાં જેટલી વાર આવશે એટલી વાર કડવા લાગશે. બસ હવે જે કઢી માટે આપણે પાતળું બેટર બનાવીને રાખ્યું હતું એને હું આમાં એડ કરી દઈશ. આમાં બીજું અડધું ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, કેમ કે આ કઢીમાં ચણાનો લોટ છે તો કઢી થોડી ગરમ થશે એટલે જાડી થવા લાગશે. અને અહીં આપણે જોઈએ છીએ પાતળી અને એકદમ સ્મૂથ કઢી. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીં હું મીઠું એડ કરી દઈશ. 2 ચમચી કસ્તુરી મેથી એડ કરીશું. કસ્તુરી મેથીથી કઢીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે.
અને કઢી પકોડા જોરદાર લાગશે ખાવામાં. આમાં તમે તાજી કોથમીર પણ ઝીણી ચોપડ કરીને એડ કરી શકો છો. 2 થી 3 ઉફંડા આવે આ કઢીમાં પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. કઢી આપણી કાચી ના રહેવી જોઈએ. બસ અહીં કઢીને ઉકાળે મારે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને 3 થી 4 ઉફંડા મેં કઢીમાં આવવા દીધા છે. ગેસની નોબ અહીં આપણે બંધ કરી દેવાની અને આ ગરમ ગરમ કઢીમાં આપણે પકોડા એડ કરી દઈશું. પકોડા કઢીમાં નાખીને આનું ઢાંકણું બંધ કરીને 10 મિનિટ માટે આપણે મૂકી રાખીશું, જેથી કઢી પકોડા સરસ મિક્સ થઈ જાય અને આ પકોડામાં સરસ કઢી અંદર સુધી જઈને પકોડા સોફ્ટ થઈ જાય. હજુ આની પર હું મસ્ત મસાલેદાર ચટાકેદાર વઘાર કરી દઈશ. તો એના માટે એક વઘારિયામાં 2 ચમચી ઘી લઈશું. તમારે તેલથી વઘાર કરવો હોય તો તમે તેલથી પણ કરી શકો છો, પણ ઘીના વઘારથી કઢી પકોડા વધારે ટેસ્ટી બનતા હોય છે, એટલે અહીં મેં ઘી નાખ્યું છે. આમાં 2 થી 3 લીલા મરચા, અડધી ચમચી હિંગ અને થોડા તાજા મીઠા લીમડાના પત્તા નાખીને આ વઘારને એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું. કમસે કમ 30 સેકન્ડ થી 1 મિનિટ માટે આ તેલમાં મરચા થોડા સંતરાઈ જાય એટલે ગેસની નોબ હું અહીં બંધ કરી દઈશ અને પછી 1 ચમચી લાલ મરચાનો પાવડર એડ કરીશું. ગેસ ચાલુ રાખીને વઘારમાં લાલ મરચું નહીં નાખીએ, કરતા પછી મરચું તરત બળી જશે અને સતત હલાવતા રહીને આ વઘારને આ કઢી પકોડા પર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. લાગે છે ને ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર કઢી પકોડા. આ કઢી પકોડા બનાવવા ખૂબ જ સરળ છે અને કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય કે કેવા લાગે છે કઢી પકોડા, તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગેરંટીથી કે માર્કેટના કઢી પકોડા તમે ભૂલી જશો. અને હા, કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની અમારી કઢી પકોડાની રેસીપી કેવી લાગી. કઢી પકોડાની રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ અને જય અંબે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.